આજે અમારા ગામના આંગણે માના પ્રાગટ્યના 50 વર્ષ પૂર્ણ થાય છે। એ પહેલાં જેમને સાક્ષાત દર્શન આપી અને બાબુદાસ બાપુને માએ સુડાવડ ગામના આંગણે પ્રગટ થઈ દર્શન આપ્યા અને એ પૂજ્ય બાબુદાસ બાપુની 21મી આજે પુણ્યતિથિ હતી। એ નિમિત્તે વિવિધ આપણી દેહાણ જગ્યાના સંતો, ભાવિક ભક્તો, વિવિધ ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોની આજની આ ઉપસ્થિતિમાં મહાપ્રસાદ અને આગામી દિવસો એટલે કે 1 મહિના પછી માના પ્રાગટ્ય મહોત્સવના 50 વર્ષ પૂર્ણ થાય છે। એ નિમિત્તે સ્વર્ણિમ જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણીનું આજે એક આયોજન ટ્રસ્ટી મંડળ અને સૌ સેવકગણે સાથે મળી એક આયોજન કરવામાં આવ્યું છે અને એની આગામી 1 મહિના એટલે કે 24/1/2026 અને 25 એમ 2 દિવસનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ બાબુદાસ બાપુની 21મી પુણ્યતિથિ આજે અમે લોકોએ ઉજવી છે અને ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય થયું તેમને 50 વર્ષ 1 મહિના પછી પૂરા થાય છે મહાસુદ સાહિત્યમે અને ખોડિયાર માતાજી સ્વયંભૂ પ્રગટ થઈ અને બાબુદાસ બાપુને દર્શન આપેલા, પરસો આપેલો અને એની તમામ મનોકામના પૂર્ણ કરેલી। એ આજે એનો એક પર્વ નિમિત્તે આજે 51 કુંડી યજ્ઞનું આયોજનનું અમે આજે એક નક્કી કર્યું છે અને એ આજથી એની શરૂઆત થઈ છે અને આવતા મહાસુદ સાહિત્યમ ષડ સાહિત્યમનો આ કાર્યક્રમ થવાનો છે। એટલે બધાય સંતો મહંતોને અમે તેડાવવાના છીએ અને ભાવિ ભક્તોને માતાજીના દર્શનનો બધાને લાભ મળશે। પુણ્યતિથિ નિમિત્તે આયોજનમાં તો આજે બધા સાધુ સંતોને તેડાવ્યા અને આજે આ એક નક્કી કરવાનો હતો અમારા કાર્યક્રમ બાપુની તિથિમાં કે ભાઈ અમારે 51 કુંડી યજ્ઞનું આયોજન કરવું છે તો બધા ગામના વડીલો, બધા માતાજીના સ્વયંસેવકો, બધા એના ટ્રસ્ટીઓ બધા ભેગા મળી અને આજનું એક આયોજન તરીકે રૂપરેખા ગોઠવી છે। ઓમ સાંઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર। દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી। દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં। સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો। કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે। ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર। સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 999585263668। અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685।